નવી કહાની, નવો રોમાંચ, કંઈક વિશ્વાસ તો કંઈક અંધવિશ્વાસ. અમે ફરી એકવાર નીકળી પડ્યા દિલમાં તે જુસ્સો લઈને, નવા વિચાર સાથે, ચમત્કારના નવા કોયડા ઉકેલવા. આ વખતે કહાનીમાં નર્મદા નદીનો એક કિનારો, પવનપુત્રનું મંદિર, મંદિરમાં હનુમાનજીની અદ્ભુત મૂર્તિ અને એક અજાણ્યો પડછાયો. આ બધાને ભેગા કરીને ચમત્કારનો એક એવો દાવો જેને વિજ્ઞાનને પણ માથું ખંજવાળતું કરી નાખ્યું. મંદિરમાં મહાબલીની વર્ષો જૂની મૂર્તિ પર રાત્રે એક ટીપું પણ પાણી નથી હોતું. પછી અડધી રાત્રે કંઈક હલચલ થાય છે. મંદિરની આસપાસ એક પડછાયો જોવા મળે છે, જે અચાનક ક્યાંક ગાયબ થઈ જાય છે. સવારે જ્યારે મંદિર ખુલે છે ત્યારે મહાબલીની મૂર્તિ પાણી જોવા મળે છે. વાળોમાંથી ટીપા પડે છે. લોકોના કહેવા મુજબ આ પડછાયો અન્ય કોઈનો નહીં પણ સ્વયં મહાબલી હનુમાનનો છે, જે નર્મદા નદીમાં સ્નાન કરીને પરિક્રમા કરવા માટે આવે છે. જેનો પુરાવો છે આ મંદિરની મૂર્તિ. અમુક વાતો ચાલો ફગાવી દઈએ, પણ અમુક સવાલોના જવાબો તો શોધવા પડે છે. તે પડછાયો કોનો છે? તે મંદિરની આસપાસ જ કેમ જોવા મળે છે? સૌથી મોટી વાત, રાતના મૂર્તિ એકદમ સાફ હોય છે, સવારે આપમેળે કેવી રીતે પાણી થઈ જાય છે? પૌરાણિક કથાઓ મુજબ પવનપુત્ર હનુમાનજી આજે પણ ધરતી પર જીવિત અવસ્થામાં છે. દેશના કેટલાય ભાગોમાં તેમની સાથે જોડાયેલી કહાનીઓ સાંભળવા મળે છે, પણ આ દાવો તો ચોંકાવનારો નીકળ્યો. મંદિરમાં રાત્રે એક પડછાયો જોવા મળે છે. તે કોણ છે તે કોઈ નથી જાણતું, અને મંદિરમાં મૂર્તિના વાળમાંથી રોજ પાણી ટપકે છે. આ સવાલોની પડતાલ કરવી જરૂરી હતી. जब भी वहाँ जाओ तो आपको मूर्ति को देखकर ऐसा लगता है जैसे कि बस बाबा अभी स्नान करके वहाँ पे विराजित हुए हैं. पानी बूंद जैसे धार उनके उस पास से निकल रही है और नीचे वहाँ गीला भी होता हुआ देखा मैंने. एक अलौकिक व्यक्तित्व जो है वो नर्मदा जी में गोता लगा करके मंदिर में प्रवेश करता है. जैसे हम देखने का यत्न करते थे तो हमें आवाजें तो आती थी, लेकिन हमें दिखना नहीं स्थिति होती थी. बाबा जी तो बड़े विचित्र थे. हमने कहने कि वो गए, हमसे तो रास्ता भर बात नहीं की उन्होंने, और जब मैंने वहाँ पहुँच के पीछे देखा तो वो गायब थे. या मैं होटल वापस चला जाऊं? क्या कौन है? आओ देखो, आओ जल्दी आओ. તે કોનો પડછાયો હતો? તે પડછાયો કોઈને દેખાય છે તો કોઈને નથી દેખાતો. તે રહસ્યમયી અવાજો કોઈને સંભળાય છે, કોઈને નથી સંભળાતી. પણ એક ચમત્કાર રોજ સવારે બધા જુએ છે. તે છે મહાબલીના આ ધામની મૂર્તિમાંથી ટપકતું પાણી. જ્યારે અમારી ટીમ મંદિરમાં પહોંચી ત્યારે મૂર્તિને કપડાથી સાફ કરવામાં આવી રહી હતી. લોકોએ કહ્યું કે આજે પણ મૂર્તિમાંથી પાણી ટપકી રહ્યું હતું. કેટલાય લોકોએ આ નજારો જોયો પણ ખરો. पर्दा उसका अलग हुआ मूर्ति के सामने का,
तो ऐसा समझ में आया कि जैसे पानी यानी जैसे धार उनके उस पास से निकल रही है और नीचे वहाँ गीला भी होता हुआ देखा मैंने। आम धारणा है कि ऐसा होता ही है, इसके लिए कोई प्रचार प्रसार की आवश्यकता મહાબલીની મૂર્તિ પર ભીના સિંદૂરનો લેપ જોવા મળશે। અહીં વાત આની નથી થઈ રહી। દાવા મુજબ રોજ રાત્રે જ્યારે મંદિર બંધ થાય છે ત્યારે મૂર્તિ પર પાણીનું એક ટીપું નથી હોતું। સવારે મૂર્તિ પરથી પાણી ટપકતું જોવા મળે છે। એટલું પાણી કે ટાઇલ્સો ભીની થઈ જાય। કહેવામાં તો ત્યાં સુધી કહેવાય છે કે તે સમયે મૂર્તિને સ્પર્શ કરવાથી મૂર્તિ એકદમ મુલાયમ લાગે છે। लेकिन आप स्नान करके आए तुरंत धोती कुर्ता पहने रहे अचला पहन के आप स्पर्श भर करेंगे, आप कहेंगे कि गुलाब का फूल हमें खरवरा लग रहा है। मतलब गुलाब की पंखुड़ी से भी ज़्यादा कोमल उनका वदन है। और आपके हाथ में एक आएगा कि जैसे वाटर में मतलब मिश्रित हो, जल मिश्रित, ठंडापन एकदम बहुत कोमल। મહાબલી હનુમાનનું રૂપ એક વાનર અવતારનું માનવામાં આવે છે। રામાયણથી લઈ મહાભારત સુધી બજરંગ બલીના આ રૂપને લઈ કથાઓ સંભળાવવામાં આવે છે। દાવા મુજબ પહેલા આ મૂર્તિ પર થોડી રૂવાટી હતી, પણ સમય જતા તે દેખાતી બંધ થઈ ગઈ। પણ મૂર્તિની બનાવટ આજે પણ તે રૂપના દર્શન કરાવે છે। आपने जब शरीर देखा होगा तो शरीर रोएदार होता है, रेशेदार होता है, उसमें बड़े बड़े बाल होते हैं और वो बाल जब गीले हो जाते हैं तो आपस में चिपक जाते हैं। अगर मैं बालों को धोऊं अपने तो बाल जो है वो थोड़े चिपक जाएंगे, थोड़ी लटें बन जाएंगी। यहाँ पर भी कुछ उसी तरह से है। ये देखिए इस तरह का जो फॉर्मेशन है, ये जो सारा फॉर्मेशन आपको दिखाई दे रहा है, इसके बारे में कहा यह जाता है कि एक वक्त था जब आप रुआं देख सकते थे, एक वक्त था जब आप महसूस कर सकते थे कि बहुत छोटी छोटी बारीक रुआं है, बाल है यहाँ पर शरीर के ऊपर। अभी सिंदूर लगने की वजह से, जो बार बार मूर्ति पर सिंदूर चढ़ाया जाता है, उसकी वजह से वो बाल खत्म हो गए, वो रुआं खत्म हो गया है। तो वो फॉर्मेशन तो अब नहीं है, लेकिन अभी भी जो बनावट है वो बिल्कुल अलग है। અમને લાગ્યું કે ચાલો ચકાસણી કરીએ। એવું તો નથી કે નદી કિનારે હોવાથી મૂર્તિ હંમેશા ભીની રહે। देखिए कॉटन है मेरे पास, कॉटन आपको पता है कि पानी सोख लेता है, तो ये अभी बिल्कुल ड्राई है। अब ये देखिए मैं इसको यहाँ रखता हूँ, पानी जैसा कुछ भी नहीं है, सिर्फ जो सिंदूर है, जो मूर्ति पे सिंदूर चढ़ाया जाता है, लगाया जाता है, वही आपको सिर्फ यहाँ पर दिखाई दे रहा है। कोई भी ऐसा पानी जैसी कोई चीज़ नहीं है। वो कॉटन उतना ही अभी भी सूखा है जितना उस वक्त था जब मैंने हाथ से लिया। मैं एक बार नहीं 2 बार करके आपको दिखाता हूँ। ये देखिए कॉटन है, बिल्कुल सूखा है, आपको रुआं उड़ता हुआ दिखाई दे रहा होगा। ये देखिए ये वापस वहीं का वहीं, सिर्फ सिंदूर, कॉटन बिल्कुल उसी तरह से सूखा है, भुरभुरा है। એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે દિવસે મૂર્તિ એકદમ સુકાયેલી હતી। જો કે આ મુદ્દો માત્ર મૂર્તિનો નથી, આ ચમત્કારી મંદિરના અન્ય પણ કેટલાક પાત્રો છે। મંદિર સામે વહેતી માં નર્મદા, અહીં વારંવાર જોવા મળતો અજાણ્યો પડછાયો। जैसे हम देखने का यत्न करते थे तो हमें आवाजें तो आती थी, पायल की आवाज आती थी, चूड़ियों की आवाज आती थी। हम जिज्ञासा बस प्रश्न करते थे कि हाँ आसपास घूमें, लेकिन हमें दिखना नहीं स्थिति होती थी। કોઈના કહેવા મુજબ આ અજાણ્યો પડછાયો માં નર્મદાનો છે, તો કોઈને તેમાં બાબાના દર્શન થાય છે। માન્યતા મુજબ તે બાબા અન્ય કોઈ નહીં પણ મહાબલીનું જ એક રૂપ છે। આ મંદિર અને તેની સાથે જોડાયેલી વાર્તા, આ કિસ્સો રોમાંચક વળાંક લઈ રહ્યો છે। અમારી ટીમે આ મામલાની પડતાલ કરવાની હતી। સવાલ ઘણા હતા કે મૂર્તિ રોજ ભીની કેમ થાય છે, રાત્રે દેખાતો તે અજાણ્યો પડછાયો કોનો છે। આ બધું આજે રાત્રે પણ થવાનું હતું।
સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું અને વધુ કેટલાક રહસ્યો પરથી પડદો ઉંચકીશું નાનકડા બ્રેક બાદ. સવાલ તો મહાબલીની તે મૂર્તિનો પણ છે. તે ક્યાંથી આવી અને તેને મંદિરમાં કોણ લાવ્યું? અમારી ટીમે શોધ કરી તો ખબર પડી કે તે મૂર્તિ સદીઓથી ત્યાં જ છે. મંદિર તો ત્યાં પછી બન્યું, એટલે કે મંદિર કરતાં મૂર્તિ વધુ પ્રાચીન છે. હવે તે શોધવાનું હતું કે આ પાણી પડવું ચમત્કાર છે કે પછી તિકડમ. બજરંગબલીના ધામ સાથે જોડાયેલા મોટા સવાલ. આ પડતાલ માટે કેટલાય મોટા સાધનોની જરૂર પડે છે. हमारा जो फोकस है वो ये है कि क्या वाकई जो प्रतिमा है वो गीली होती है, क्या उस पर कोई मॉइस्चर आता है. अब ये प्रूफ करने के 2-3 बहुत आसान तरीके हैं. देखिए, पहली चीज़ तो ये है कि रोए की बात हो रही है कि प्रतिमा को अगर आप गौर से देखें तो उसमें रोए नज़र आते हैं. अब आंखें इंसानी इतनी तेज़ नहीं होती कि बहुत करीब की चीज़ देख सकें, तो ये मैग्नीफाइंग ग्लास है. आप मैग्नीफाइंग ग्लास से बहुत करीब देख सकते हैं, बहुत बारीक चीज़ें भी आप देख सकते हैं. ये ब्लॉटिंग पेपर है. ब्लॉटिंग पेपर पानी को सोख लेता है. तो अभी आपको बिल्कुल सूखा है, जैसे ही ये पानी के टच में आएगा ये बहुत तेज़ी से पानी को सोखता है. इसे कोबाल्ट क्लोराइड कहा जाता है. कोबाल्ट क्लोराइड एक केमिकल है. कोबाल्ट क्लोराइड जैसे ही पानी को छूता है इसका रंग बदल जाता है. ये स्ट्रिप्स हैं छोटी छोटी. ये स्ट्रिप्स वैसे तो सफ़ेद कलर की होती हैं, लेकिन जैसे ही ये पानी को छूता है तो इसका कलर पिंक हो जाता है. गुलाबी, हल्की गुलाबी रंगत नजर आने लगती है. હવે અમારી ટીમ તૈયાર હતી, પણ મગજમાં એક શંકા હતી કે દાવો સાચો છે કે નહીં. આજે તે ચમત્કાર થશે કે નહીં? મંદિરના લોકોએ કહ્યું કે ચમત્કાર રોજ થાય છે. मंदिर में आरती शुरू हो गई है. अब बड़ा क्रूशल टाइम है क्योंकि बहुत सारी चीज़ें एकदम मेरे दिमाग में आ रही हैं कि सारे दरवाजे ठीक से बंद हो जाएं, आसपास कोई और आबादी नहीं है जो कि हम देख चुके हैं, नदी के पास घुप अंधेरा है, वहाँ पर किस तरह से नज़र रखें. बहुत सारे थॉट्स हैं मेरे पास. लेकिन अभी जो एक चीज़ समझ में आ रही है वो ये है कि जैसे ही आरती ख़त्म होती है मैं खुद इंश्योर करूँगा कि हर आदमी बाहर चला जाए. આરતી પછી અમે અમારી હાજરીમાં આ મંદિર બંધ કરાવ્યું. आइए जी, हो गया सब बंद. लाइट वाइट बंद करिए सब. कोई और रास्ता तो नहीं है ना पंडित जी? नहीं, कोई रास्ता नहीं है. यही एक है बस. ये आपने बंद कर दिया. चलो बंद. एक और 2 ताले लगेंगे. क्या बात है. રોજ એક તાળું લાગતું હતું, આજે 2 તાળા લાગે છે. तो देखिए, जो मेन गेट था जहाँ से आप मंदिर के अंदर जाते हैं वो बंद हो गया. अब सड़क वाला गेट बचा, उसको भी बंद कर कर आते हैं. દાવા મુજબ હલચલની શરૂઆત નર્મદા ઘાટથી થાય છે. રાત વીતી રહી હતી. અમે એકદમ સતર્ક હતા. પવનપુત્રની મૂર્તિની સ્થિતિ સવારે ખબર પડશે.
તે પહેલા રહસ્યમયી પડછાયાનો કોયડો ઉકેલવાનો હતો. લોકોના કહેવા મુજબ તે ગમે ત્યાં દેખાય છે, માટે અમારી ટીમ ઘાટથી મંદિર સુધી સતત ચક્કર લગાવતી રહી હતી. दक्षिण मुखी हनुमान और नर्मदा नदी का रिश्ता तलाशते तलाशते मैं खुद एक उलझन में पड़ गया हूँ. असल में जैसे जैसे वक्त बीत रहा है, रात गहरा रही है, अब मौसम आपको पता है कितना नासाज होता जा रहा है. ऐसे में समझ नहीं आ रहा कि अब अगला जो कदम है वो क्या हो. क्या मैं यहीं रुका रहूं या मैं होटल वापस चला जाऊं? क्या कौन है? પાણીમાં એક પડછાયો જોવા મળ્યો. દૂર અંધકારમાં માણસ જેવી એક આકૃતિ જોવા મળી. કોઈ હતું જે નર્મદામાં સ્નાન કર્યા બાદ પૂજા કરી રહ્યું હતું. તે અમને જોઈને પાછા ફરી રહ્યા હતા. अरे बाबा जी नमस्कार. क्या हुआ इतनी रात में नर्मदा में? और हमको लगा कि पता नहीं कौन आ गया पीछे से. रात में तो कोई होता भी नहीं है यहाँ पे. इतनी रात में डर नहीं लगता? पानी है, बारिश है, सब कुछ है. नहीं तो नामुमकिन. अच्छा, लेकिन हम डर गए आपको देख के. चलिए अब हम भी चलते हैं, हम नहीं रुकेंगे यहाँ पर. અમે મંદિર તરફ આગળ વધ્યા. બાબા પણ અમારી સાથે હતા. પછી ખબર નહીં ક્યાં ચાલ્યા ગયા. बाबा जी कहाँ गए? Oh God! આ શું હતું? અમે એક પડછાયો જોયો. તેનો પીછો કર્યો. તે એક બાબા નીકળ્યા. થોડો સમય અમારી સાથે ચાલ્યા. પછી ખબર નહીં ક્યાં ચાલ્યા ગયા. અમે બહુ શોધ્યા, પણ તે બાબા ઘાટ પર ક્યાંય ન મળ્યા. હવે મંદિર ખોલવાનો સમય થઈ ગયો. અમે બાબાનો વિચાર કરી રહ્યા હતા. તે કોણ હતા? ક્યાંથી આવ્યા? ક્યાં ચાલ્યા ગયા? પડદો હટ્યો. અંધારામાં કંઈ ન દેખાયું. મહાબલીની મૂર્તિના દરેક ભાગ પરથી પાણી ટપકી રહ્યું હતું. આ નજારો ચોંકાવનારો હતો. सारी बूंदे हैं, सारी चारों तरफ बूंदे हैं पानी की. बिल्कुल ऐसे जैसे शरीर पे जिस तरह से बूंदे बन जाती हैं जब आप नहाते हैं, बिल्कुल उसी तरह से चारों तरफ इसी तरह से मिलता है पंडित जी. ओ गॉड. ब्लॉटिंग पेपर मैंने आपको दिखाया था. ब्लॉटिंग पेपर ऐसा ड्राई था कल जब मैंने आपको दिखाया था. अब देखिए फर्क देखिए. अब आपको अपने आप अंदाजा हो जाएगा. ये देखिए, ये पूरा ब्लॉटिंग पेपर आप जहां पे भी लगा रहे हैं, ये पूरा का पूरा जो है अब लाल नहीं हो रहा है, बल्कि इसमें सारा पानी ये सोख ले रहा है. इतना ज्यादा पानी है, मैं आपको दिखाऊं. ये देखिए, पूरा ब्लॉटिंग पेपर जो है गीला हो गया. ये सूखा जो है इस तरह का होता है, बिल्कुल सूखा है. और ये ब्लॉटिंग पेपर पूरी तरह से गीला हो गया है, पानी को सोख लिया है. मतलब इतना ज्यादा पानी मौजूद है. और एक बार नहीं, आप जितनी बार कहेंगे मैं उतनी बार आपको दिखा दूंगा कि कितना पानी यहाँ पर है. मतलब अपने आप में ये कंडेंसेशन नहीं हो सकता, ह्यूमिडिटी की वजह से नहीं हो सकता. ऐसा नहीं था कि क्योंकि बंद था और इस वजह से यहाँ पर पानी जमा हो गया. ऐसा बिल्कुल भी नहीं है. ये देखिए किस कदर पानी है. देखिए बिल्कुल देखिए. આવું જ પરિણામ કોબાલ્ટ ક્લોરાઇડ પેપર ટેસ્ટનું આવ્યું. કાલે રાત્રે અને આજે સવારે આ મૂર્તિની તસવીરમાં જમીન આકાશનો તફાવત હતો. કાલે મૂર્તિ પર એક ટીપું પણ પાણી ન હતું. આજે પાણી પાણી છે. આખરે રહસ્ય શું છે તે બાબા અને આ મૂર્તિ?
ચાલો માની લઈએ કે તે બાબા બતાવ્યા વગર ચાલ્યા ગયા અને અંધકારમાં અમે તેમને ન જોઈ શક્યા, પણ બજરંગબલીની આ મૂર્તિ આ તો એકદમ પાણી પાણી જોવા મળી રહી છે. શું કહીશું આને? હવે આનું રહસ્ય કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં છે કે પછી આ એક એવી ઘટના છે જેનો ઉકેલ કોઈ માનવીય મગજ કરી શકે તેમ નથી? સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती गुलोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संग